ઇન્ટરનેટ પર ક્યારે શું વાયરલ થશે તે કહેવું ખૂબ મુશ્કેલ છે. તાજેતરમાં જ ગિબલી સ્ટાઇલના ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. ત્યારબાદ ફરી એક વખત સોશિયલ મીડિયા પર એક નવો ફોટો ટ્રેન્ડ આવ્યો છે, જે સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે. અને હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર નાના ચમકતા કાર્ટૂન જેવા 3D ડિજિટલ ફોટા ટ્રેન્ડ કરી રહ્યા છે, જે ગૂગલના જેમિની ટૂલથી બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો આંખ બંધ કરીને આવા ટ્રેન્ડને ફોલો કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટ્રેન્ડ તમારા માટે કેટલા ખતરનાક સાબિત થઈ રહ્યા છે? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આપણે ટેકનોલોજીનો આંખ બંધ કરીને ઉપયોગ કરી રહ્યા છે, પણ હાલ AI જનરેટ ઇમેજ જે બહેનોના ફોટાને જે સાડી પહેરાવી રહી છે, ત્યારે વિચારો કે એ સાડી ઉતારી પણ શકે ને. મહિલાઓની સુરક્ષા અંગે અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે કોઈ પણ ટ્રેન્ડ આવે એટલે આપણે ગાડીના પ્રવાહને જેમ ફોલો કરીએ છીએ. ન તો આપને તેના નુકસાનની ખબર હોય, ન એના ફાયદાની ખબર હોય, પણ આંખ બંધ કરીને બધા કરે છે એટલે આપણે પણ કરતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર ગૂગલ જેમિની નેનો બનાના સાડીનો ટ્રેન્ડ ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ ટ્રેન્ડમાં લોકો પોતાના ફોટો AI દ્વારા સાડીના સુંદર લુકમાં બદલી રહ્યા છે. પરંતુ શું આ મનોરંજક ટ્રેન્ડ ખરેખર સલામત છે? એક યુવતીના ઝુકાવનારા અનુભવે આ ટેકનોલોજીની ડરામણી બાજુ સામે લાવે છે. ગૂગલનું નવું AI ફીચર જેમિની યુઝર્સને તેમના સેલ્ફી તથા ફોટોને 4K રેટ્રો પોર્ટ્રેટમાં રૂપાંતરિત કરવાની સુવિધા આપે છે. ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓ સાડીના લુકમાં ફોટા બનાવવા માટે આ ફીચરનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહી છે. ત્યારે શરૂઆતમાં આ ટ્રેન્ડ ખૂબ જ મનોરંજક અને આકર્ષક લાગતો હતો, પરંતુ હવે તેની પાછળ છુપાયેલા જોખમો સામે આવી રહ્યા છે, જે યુઝર્સની ગોપનીયતા માટે મોટો ખતરો ઊભો કરી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ યુઝર ઝલક ભવાનીએ પણ આ ટ્રેન્ડ અજમાવ્યો. તેણે લીલા સૂટમાં પોતાનો એક ફોટો અપલોડ કર્યો અને AI તેની સાડીના સુંદર લુકમાં બદલી નાખ્યો. પ્રથમ નજરમાં ફોટો ખૂબ સુંદર લાગ્યો, પરંતુ જ્યારે તેમણે ફોટોને ધ્યાનથી જોયો ત્યારે તેમના હોશ ઉડી ગયા. AI દ્વારા જનરેટ થયેલા ફોટોમાં તેમના ડાબા હાથ પર એક તલ સ્પષ્ટપણે દેખાતું હતું. આ તલ ખરેખર તેમના શરીર પર પણ હતું. પરંતુ અચરજની વાત એ છે કે તેમણે જેમિની પર જે ઓરિજિનલ ફોટો અપલોડ કર્યો તેમાં તેણે લાંબી બાયનો સૂટ પહેર્યો હતો, જેના કારણે તલ દેખાતો નહોતો. ઝલક ભવાનીનો અનુભવ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લાખો લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે. લોકોએ તરત જ આના કારણો શોધવાનું શરૂ કર્યું અને એક યુઝર્સે સમજાવ્યું કે AI તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટમાંથી માહિતી એકત્ર કરે છે, અને તેનો અર્થ એ છે કે તમે ક્યારેક પણ તમારા ફોટો ગૂગલ ફોટોઝ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય પ્લેટફોર્મ પર અપલોડ કર્યા હોય તો AI તે બધા ડેટાને એક સાથે જોડીને એક સંપૂર્ણ પ્રોફાઇલ બનાવી શકે છે. કેટલાક નિષ્ણાતોએ પણ ચેતવણી આપી છે કે આજકાલ તમામ ટેકનોલોજી પ્લેટફોર્મ એકબીજા સાથે જોડાયેલા છે. તમે તમારા જીમેલ, ગૂગલ ડ્રાઈવ કે અન્ય સોશિયલ મીડિયા પર જે ફોટો અપલોડ કરી રહ્યા છો તે બધા એકબીજા સાથે ડેટા શેર કરી શકે છે. તેથી ભલે તમે જે ફોટો છે અપલોડ કર્યો હોય તેમાં તલ ન દેખાતો હોય, AI પાસે તમારા જૂના ફોટામાંથી આ માહિતી ઉપલબ્ધ થઈ હોય છે. ઝલક ભવાનીના કિસ્સાએ સ્પષ્ટ કર્યું કે આવા AI ટ્રેન્ડ માત્ર મજા પૂરતા સીમિત નથી, પરંતુ ગોપનીયતા માટે ખૂબ મોટો ખતરો પણ ઊભો કરી શકે છે. જ્યારે તમે કોઈ AI પ્લેટફોર્મ પર ફોટો અપલોડ કરો છો ત્યારે તમે તમારી વ્યક્તિગત માહિતી છે તેને ટેકનોલોજીના હવાલે કરો છો, જેનો ઉપયોગ કઈ રીતે થશે તે કહેવું ખૂબ મુશ્કેલ છે. તેણે કહ્યું કે મને ખબર નથી કે આ ટેકનોલોજી આપણા વિશે કેટલી જાણકાર છે. AI પ્લેટફોર્મ પર પોતાના ફોટા અપલોડ કરતા પહેલા દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ. હવે તમને થશે કે સાવચેતી શું રાખવી. જો તમે આવા AI ટ્રેન્ડ્સમાં ભાગ લેવા માંગો છો તો તમારી સુરક્ષા માટે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. સંવેદનશીલ ફોટા અપલોડ કરશો નહીં. ક્યારેય તમારા ખાનગી અથવા વ્યક્તિગત ફોટા AI પ્લેટફોર્મ પર શેર નહીં કરવાના. મેટા ડેટા તમારો છે તમારે સાફ કરી દેવાનો છે. એટલે કે ફોટા અપલોડ કરતા પહેલા તેનું મેટા ડેટા, જેમાં સ્થાન, ઉપકરણ, તારીખ વગેરે જેવી વિગતો હોય છે તે દૂર કરી દેવાની છે. આ કરવાથી તમારી વ્યક્તિગત માહિતી છે લીક થવાનું જોખમ ઓછું થશે. ત્યારે ગોપનીયતાની જે નીતિઓ હોય છે, કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરો ત્યારે તેની પહેલા જે ગોપનીયતા નીતિ એટલે કે પ્રાઇવસી પોલિસી હોય છે એ તમારે સમજવાની છે, વાંચવાની છે ને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવાનો છે. આપણે ઘણી વખત આવી નાનકડી મજા માટે ઘણું બધું આપણે નુકસાન કરતા હોય છે. આ ટ્રેન્ડ હાલ કદાચ ધૂમ મચાવી રહ્યો છે, પરંતુ ઝલક ભવાનીના અનુભવ હવે આપણને વિચારવા મજબૂર કર્યા છે કે ડિજિટલ દુનિયામાં સુરક્ષા અને ગોપનીયતા એટલે કે કેટલી મહત્વની છે. બે વાર વિચાર કરો ને પછી તે તમારા જે ફોટા છે તેને અપલોડ કરો, કારણ કે એક નાનકડી મજા ક્યારેક મોટો ખતરો બની જાય છે તે કહી શકાય નહીં. કારણ કે આમ પણ તમે જુઓ એ સાડી પહેરાવી શકે છે
તો એ કાઢી પણ શકે ને. એટલે ખાસ કરીને મારી બહેનોને વિનંતી છે કે તે અવારનવાર આવા ટ્રેન્ડો વધારે ફોલો કરતી હોય છે, એટલે તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ ટ્રેન્ડ ફોલો કરવો જોઈએ. તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.